નમસ્કાર મારા ખાકીના યોદ્ધાઓ, ફરી એકવાર સ્વાગત છે તમારો આઝાદ એજ્યુકેશનમાં. તો જે સમયની આપણે આતુરતાથી જે રાહ જોઈ રહ્યા હતા તેનો જે સમય છે એ આવી ગયો છે અને એલઆરડી કોન્સ્ટેબલ માટે એવા સારામાં સારા સમાચાર લઈને આવી ગયો છું. એ પહેલા જો તમે મારી ચેનલમાં નવા છો તમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. ચાલો આપણે જાણીએ કે શું છે નવી અપડેટ. તો વાત કરીએ કે એલઆરડી ન્યૂ અપડેટ કે જૂની ભરતી અને નવી ભરતી બંનેની એક સારામાં સારી એવી અપડેટ આવી છે. તો એને પહેલા આપણે વાત કરવાની છે કે જૂની ભરતીમાં એવી ટ્વીટ એટલે કે એવા સમાચાર મળી રહ્યા છે કે એલઆરડી નું જે ફાઇનલ પરિણામ છે કે જે 3-4-5 મહિનાથી આપણે ખૂબ જ કપરો સમય પસાર કર્યો છે તે નવેમ્બરના અંત સુધીમાં આવવાની સંભાવના છે. એટલે કે આવનારા જે 10 દિવસ છે એની માલપા તમને તમારું જે રિઝલ્ટ છે એલઆરડી કોન્સ્ટેબલ જે ફાઇનલ રિઝલ્ટ છે એ તમારા હાથમાં આવી જશે એવી જે એ સંભાવના છે. અને બીજી વાત કરીએ કે પીએસઆઈ નું પરિણામ છે એ ડિસેમ્બર મહિનામાં આવશે. એટલે કે વાત મળી રહી છે કે પહેલા એલઆરડી નું રિઝલ્ટ આવશે અને પછી પીએસઆઈ નું રિઝલ્ટ આવશે. અત્યાર સુધી આપણે એમ જ ઈચ્છા હતી કે એમ જ આપણે રાખ્યું છે કે પહેલા ભાઈ પીએસઆઈ નું આવે પછી એલઆરડી નું આવે, એટલા માટે એલઆરડી ના મેરિટમાં છે ફાઇનલ રિઝલ્ટમાં છે વાર લાગી રહી છે. પરંતુ હજી સુધી એમ અત્યારે જ પાછા એવા ન્યૂઝ આવ્યા છે કે ભાઈ છે એલઆરડી નું ફાઇનલ પરિણામ છે એ નવેમ્બરમાં આવશે અને પીએસઆઈ નું પરિણામ છે એ ડિસેમ્બરમાં આવશે. એટલે કે આપણે વાત કરીએ કે ભાઈ પહેલા હાઈકોર્ટમાં આવી, હાઈકોર્ટ વાળાએ આપણે પોલીસ ભરતી છે, પોલીસ ભરતીને એવું નિવેદન કર્યું હતું કે ભાઈ પહેલા ઊંચી પોસ્ટ નું રિઝલ્ટ આપો અને પછી નીચી પોસ્ટનું એટલે કે પછી એલઆરડી નું. તો આજે હાઈકોર્ટ છે એવું નિવેદન આપ્યું તો છતાં પણ આપણે એમ રાખીએ કે ભાઈ આજે ભરતી બોર્ડ છે એને એવું ધારેલું છે કે ભાઈ પહેલા ભાઈ એલઆરડી નું રિઝલ્ટ આવશે અને પછી પીએસઆઈ નું આવશે. એટલે કે ભરતી બોર્ડ છે હાઈકોર્ટના નિયમો મુજબ છે ચાલતું નથી એવું આપણે આની ઉપર જાણવા મળે છે. પરંતુ આપણે હજી એવી જ દરખાસ્ત કરીએ, કારણ કે જો આપણે 4 થી 5 મહિના ખમ્યા છીએ, આટલો સમય ખમ્યા છીએ, તો હવે આજે એલઆરડી નું છે નવેમ્બરના અંતમાં આવવાનું છે અને જે પીએસઆઈ નું છે એ ડિસેમ્બરની શરૂઆતમાં આવવાનું છે. એટલે કે વધારે ફેર પડે તો 15 થી 20 દિવસનો. તો હવે આટલો સમય આપણે ખમ્યા હોય 4 થી 5 મહિના, તો 15 થી 20 દિવસ આપણે ખમીએ અને જો પીએસઆઈ ની જે જગ્યા છે એ કેટલી છે 472. હવે 472 માંથી આપણે ગણીએ તો ઓછામાં ઓછા એમ ગણીએ કે 300 ઉમેદવાર છે એ એલઆરડી અને પીએસઆઈ માં બંનેમાં કોમન ઉમેદવાર છે. તો પેલા એલઆરડી નું આવે તો આ ઉમેદવાર છે એ એલઆરડી ની અંદર જતો રહે અને પછી પીએસઆઈ નું આવે તો પીએસઆઈ માં એનું નામ આવે તો એલઆરડી ની જગ્યા છે ખાલી પડી રહે અને એ ઉમેદવાર છે એ પીએસઆઈ માં પોતાની પોસ્ટ મેળવી લેશે. તો આપણે હજી એવી આશા રાખીએ કે પેલા ભાઈ પીએસઆઈ નું રિઝલ્ટ આવે અને પછી એલઆરડી નું આવે. આ હતી છે એ જૂની ભરતીની જે અપડેટ હતી. હવે આપણે વાત કરવાની છે નવી ભરતી. કે શું કહેવાય, જે લોકોને આશા નહોતી કે ભાઈ નવી ભરતી એટલી જલ્દી ના આવે, એમના માટે એક સમાચાર મળી રહ્યા છે એની તમને વાત કરું કે 14,000+ એલઆરડી ની નવી ભરતી અને 600+ પીએસઆઈ ની જગ્યા. આ 14,000+ છે એ એલઆરડી ની ભરતી નવી આવવાની છે અને 600+ પીએસઆઈ ની જગ્યા છે એવી સંભાવના છે. હવે ધબકારા વધી જાય છે એવા ન્યૂઝ કે જે ઉમેદવાર છે એલઆરડી ની જે તૈયારી કરવાનો છે એને ભવિષ્યમાં પોતાને ખાખી પહેરવી છે, એના માટે ધબકારા વધારી દે એવા ન્યૂઝ છે કે જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં શારીરિક કસોટી લેવાઈ શકે છે. હવે ઘણા બધાને એમ હતું કે ભાઈ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં તો આનું હજી તો રિઝલ્ટ નથી આવ્યું કે જૂની ભરતી અને નવી ભરતી આવી ગઈ, નવી ભરતી પછી જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં આની દોડ લેવાશે. પણ મારી વાત સાંભળો, તમારે ગભરાવાનું નથી અને ઘાંઘું નથી થઈ જવાનું અને ધીરે ધીરે રનિંગ શરૂ કરવાનું છે. હવે મારી વાત સાંભળો, આ ચાલી રહ્યો છે નવેમ્બર મહિનો, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, 1 મહિનો આવે છે. શું 1 મહિનામાં છે તમારું ગ્રાઉન્ડ આવી જાય? તમને એવું લાગે છે? આજે ગઈ ભરતી છે એની વાત કરું છું તમને. આજે ભરતી છે એના ફોર્મ છે માર્ચ 2024 માં ભરાણા હતા. ક્યારે? માર્ચ 2024. અને આ ચાલી રહ્યો છે નવેમ્બર. જાન્યુઆરી 2025 માં ગ્રાઉન્ડ હતું. માર્ચ 2024 માં ફોર્મ ભરાણ હતા.
માર્ચ 2024માં ફોર્મ ભરાણા હતા અને જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ગ્રાઉન્ડ હતું. આજે ગઈ ભરતી છે એમ કેટલા મહિનાનો ગાળો પડ્યો? તો તમે મને એમ કહો અત્યારે છે ભરતીની વાત કરે છે કે ભાઈ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ગ્રાઉન્ડ લેવા છે અને 1 મહિનો આડો છે. શું 1 મહિનાની અંદર આ પ્રક્રિયા છે પૂર્ણ થઈ જશે? મારું તો એવું માનવું છે કે ભાઈ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ગ્રાઉન્ડ ન આવે, પણ તમારે ધીરે ધીરે રનિંગ શરૂ કરવાનું છે. ઘાઘું નથી થઈ જવાનું, મૂંઝાવાનું નથી થતું કે એમ હોય કે ભાઈ ઓય મારે ભરતીમાં શું કહેવાય તૈયારી બાકી રહી ગઈ છે ને મારે દોડવાનું મેં હજી શરૂ નથી કર્યું ને હું નાપાસ થાય ને ગામ બધું લાગી જાય, એવું કઈ રાખવાનું નથી. ધીરે ધીરે રનિંગ ચાલુ કરો. બધી જ પ્રક્રિયા છે એ સંપૂર્ણ રીતે ધીરે ધીરે ચાલશે. આજે છે કે નહીં, આ જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં આ મુમકિન જ નથી. અને જો લેવાઈ જાય તો એ જે ભરતી બોર્ડ છે એ ખૂબ જ ઝડપથી એની પ્રક્રિયાને પૂર્ણ કરવી પડે અને 99% તો આ પોસિબલ જ નથી કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ગ્રાઉન્ડ આવે. હવે મારી વાત સાંભળો, હવે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ગ્રાઉન્ડ આવે તો આ જે લોકો છે આ જૂની ભરતી વાળા એની જે ટ્રેનિંગ એટલે કે તાલીમ બાકી છે, તો હવે એ લોકોને તાલીમ ક્યાં આપે? આનું ગ્રાઉન્ડ લેવાય તો આ લોકોને તાલીમ ક્યારે શરૂ કરે? તો એમાં એમ છે તાત્કાલિક આ બધું ન થાય. ફોર્મ ભરવામાં વાર લાગે, હજી ફોર્મ ભરવાના બાકી છે. તો 1 મહિનો ને 2 મહિના તો ફોર્મ ભરાય. પછી ગ્રાઉન્ડની વિગતો મંગાવે, અલગ અલગ ગ્રાઉન્ડ છે બધા ગ્રાઉન્ડની વિગતો મંગાવે. પછી કયા ગ્રાઉન્ડ ઉપર શું ચાલી રહ્યું છે એની વિગત મંગાવે. પછી ગ્રાઉન્ડનું આયોજન કરવાનું હોય, સાફ સફાઈ કરવાની હોય ને પછી બધું થાય. એટલે આ બધું કરવામાં નીતિ નિયમો હોય છે અને સમય લાગે છે. એટલે કે આ છે જાન્યુઆરી અને ફેબ્રુઆરીની વાત કરીએ તો આમાંથી ગ્રાઉન્ડ લેવાની સંભાવના ઓછી છે. પરંતુ જે ઉમેદવારો છે દોડવાનું શરૂ નથી કર્યું એ લોકોને નમ્ર વિનંતી છે કે તમે દોડવાનું શરૂ કરી દો. ગઈ ભરતીમાં છે આ કાંક 12 લાખ જેટલા ઉમેદવારો દોડાવ્યા હતા. આજે જૂની ભરતી છે એમાંથી માત્ર પાસ થયા હતા 2,47,000. તો તમે વાત કરો, જો અત્યારે જ આ ગ્રાઉન્ડ આવી જાય તો કેટલા લોકો છે, કેટલા ઉમેદવાર છે ફેલ થાય. એટલે છે ને રનિંગ છે ને એ તમારે અત્યારે ધીરે ધીરે શરૂ કરવું જરૂરી છે. કારણ કે જો અત્યારે છે નોટિફિકેશન મતલબમાં આજે વાત નીકળી છે તો ભરતી ગ્રાઉન્ડ છે એ ભલે 2 મહિના 3 મહિના પછી લેવાઈ જાય અથવા તો 4 મહિના 5 મહિના આપણે એમ ન્યા સુધી રાખીએ કે 2026 એટલે કે આવતી દિવાળી સુધીમાં ગ્રાઉન્ડ આવી જાય તો રનિંગ છે એ તમારે અત્યારનું શરૂ કરવું પડે તો જ છે એ ઉમેદવારો છે સારામાં સારા દોડમાં છે એ પાસ થઈ શકે. બાકી જે ગઈ ભરતીમાં તમે જોઈ શકો છો કે 12 લાખ ફોર્મ ભરાણા હતા, 12 લાખને દોડાયો હતા એટલે માત્ર 2,47,000 લોકો જ પાસ થયા હતા. કેટલો સમય મળ્યો હતો? માર્ચ 2024માં ફોર્મ ભરાણા હતા અને જાન્યુઆરી ફેબ્રુઆરી 2025માં એટલો સમય આપ્યો હતો રનિંગ માટે, તોય માત્ર 2.5 લાખ જેટલા ઉમેદવારો છે એ દોડમાં પાસ થયા હતા. તો આ છે નવી ભરતીની અપડેટ. તો ખાખીના યોદ્ધાઓ એટલે નમ્ર વિનંતી છે કે ધીરે ધીરે છે એ તૈયારી શરૂ કરો, ગ્રાઉન્ડની તૈયારી શરૂ કરો અને આગળ વધો અને ખાખી પહેરીને જ અંત આવે એવી શુભેચ્છા. અસ્તુ.